વડોદરામાં સોમાતલાવ વિસ્તારમાં રિક્ષા ઉપર હોર્ડિંગ્સ પડતા 53 વર્ષીય રિક્ષા ચાલકનું મૃત્યુ નિપજ્યું હતું। સોમવારે સમી સાંજે વડોદરાના હવામાનમાં એકાએક પલટો આવ્યો હતો। તે દરમિયાન 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા તોફાની વાવાઝોડા વચ્ચે વીજ કડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો। વાવાઝોડાના પગલે શહેરમાં ઠેર ઠેર તોડતીંગ વૃક્ષો, બેનર્સ, જર્જરિત ઇમારતોનો ભાગ, બારીના કાચ પણ તૂટીને પડતા અનેક વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં એક યુવક સહિત 3 વ્યક્તિના મૃત્યુ નિપજ્યું હોવાનું શહેર પોલીસના ચોપડે નોંધાયું હતું। સોમવારે સાંજે વાવાઝોડા વખતે આ બનાવ બન્યો હતો। ડભોઈ રિંગ રોડ સોમાતલાવથી કપુરાઈ તરફ જવાના રોડ ઉપર દર્શનમ બિલ્ડિંગમાં ઓટો રિક્ષાનો શોરૂમ આવેલો છે। વાવાઝોડું શરૂ થયું હતું ત્યારે શોરૂમનો સેલ્સ એક્ઝિક્યુટિવ ગિરીશ શશિકાંતભાઈ ચૌરા, ઉંમર વર્ષ 53, રહે કબીરધામ, માજલપુર, ઓટો રિક્ષાને ચલાવીને શોરૂમની અંદર મૂકવા જઈ રહ્યા હતા। આ વખતે બિલ્ડિંગના ઉપરના ભાગેથી કાચની પેનલ ધડાકાભેર પટકાઈ હતી। આ બનાવમાં રિક્ષાનો કચ્ચરધાન વળ્યો હતો। ગિરીશભાઈને ગંભીર ઇજાઓ થઈ હતી। સ્થાનિકો અને રાહદારીઓ દ્વારા ઇજાગ્રસ્તને સારવાર માટે 108 દ્વારા એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યું હતું।